જય દ્વારકાધીશ મિત્રો. એક નાનકડું ગામ હતું. ગામની બરોબર વચ્ચે એક જૂનું રામજી મંદિર હતું. આ ગામમાં બે પાકા ભાઈબંધ રહેતા હતા, સૂરજ અને ચંદન. સૂરજ જન્મથી જ આંધળો હતો. એની દુનિયામાં બસ અંધારું જ હતું. પણ ભગવાને એની આંખો ભલે લઈ લીધી હોય, પણ એના ગળામાં જાણે સાક્ષાત સરસ્વતી માતાનો વાસ આપ્યો હતો. જ્યારે સૂરજ ગાવાની શરૂઆત કરતો ત્યારે રસ્તા પર ચાલતા લોકો પણ એનો અવાજ સાંભળીને ત્યાં જ ઊભા રહી જતા. ઝાડ પર બેઠેલા પક્ષીઓનો કલ્લો પણ જાણે થોડીવાર માટે શાંત થઈ જતો. સૂરજ સ્વભાવે એકદમ ભોળો અને સીધો માણસ હતો. એને કોઈ જાતનો લોભ કે મોટો પૈસાદાર થવાની લાલચ નહોતી. જ્યારે ચંદન એનાથી સાવ ઉલટો હતો. ચંદન દેખાવે રૂપાળો, વાત કરવામાં હોશિયાર અને ખૂબ જ ચાલાક હતો. ચંદનને મોટા સપના જોવાની આદત હતી. એને ગામડાની આ જિંદગી જરાય ગમતી નહોતી. સૂરજને રસ્તો બતાવવાનું અને એને સાચવવાનું કામ ચંદન જ કરતો. સૂરજને ચંદન ઉપર પોતાના સગા ભાઈ કરતાં પણ વધારે વિશ્વાસ હતો. ગામના મંદિરમાં જ્યારે સૂરજ ભજન ગાતો ત્યારે લોકો ખુશ થઈને એને પૈસા આપતા. આ પૈસા ચંદન ભેગા કરતો. એક દિવસ ચંદનના મનમાં એક વિચાર આવ્યો. એણે જોયું કે સૂરજના અવાજમાં એવો જાદુ છે કે જો એ મોટા શહેરમાં જાય તો લાખો રૂપિયા કમાઈ શકે એમ છે. ચંદને રાત્રે સૂરજ પાસે જઈને કહ્યું, અલ્યા સૂરજ, તું આખી જિંદગી આ ગામડામાં જો કાઢી નાખીશ. તારો અવાજ તો હીરો છે. હીરો, ચાલ મારી સાથે શહેરમાં, હું તને મોટો ગાયક બનાવી દઈશ. આપણે એટલા પૈસા કમાશું કે દુનિયા જોતી રહી જશે. અને હા, એ પૈસાથી આપણે તારી આંખોનું ઓપરેશન પણ કરાવીશું. સૂરજ તો સાવ ભોળો હતો. એને તો બસ એટલી જ ખબર પડે કે મારો ભાઈબંધ ચંદન મારું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે. આંખોના ઓપરેશનની વાત સાંભળીને સૂરજની ઘરડીમાં પણ રાજી થઈ ગઈ. માએ પોતાના જૂના દાગીના વેચીને થોડા પૈસા ભેગા કર્યા અને બંનેને શહેરમાં જવા માટે આપ્યા. માએ રડતા રડતા ચંદનનો હાથ પકડીને કહ્યું, બેટા, મારા સૂરજને સાચવજે. એ બિચારો દુનિયા જોઈ નથી શકતો. એની આંખ હવે તું જ છે. ચંદનને માટે માને ખોટો દિલાસો આપ્યો અને બંને જણા શહેર જવા માટે બસમાં બેસી ગયા. સૂરજના મનમાં નવા સપના હતા કે એ ફરીથી દુનિયા જોઈ શકશે. પણ એને કંઈ ખબર હતી કે જે માણસને એ પોતાની આંખ માની રહ્યો છે એ જ માણસ એની જિંદગીમાં સૌથી મોટું અંધારું લાવવાનો છે. શહેરમાં આવીને બંને જણા એક નાનકડી રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યા. ચંદન આખો દિવસ સૂરજને રૂમમાં બેસાડી રાખતો અને પોતે સૂરજનું એક રેકોર્ડિંગ લઈને મોટી મોટી મ્યુઝિક કંપનીઓમાં ફરતો. ઘણા દિવસોના ધક્કા ખાધા પછી એક દિવસ શહેરની સૌથી મોટી મ્યુઝિક કંપનીના માલિકે સૂરજનો અવાજ સાંભળ્યો. માલિક તો અવાજ સાંભળીને પાગલ થઈ ગયો. એણે તરત જ ચંદનને કહ્યું, અવાજ તો જોરદાર છે, પણ આ ગાયક છે કોણ? મારે એને મળવું છે. ચંદનને જ્યારે કહ્યું કે ગાયક તો આંધળો છે અને દેખાવામાં સાવ સાધારણ ગામડિયો છે, ત્યારે માલિકે મોઢું બગાડ્યું. માલિકે કહ્યું, આજકાલ લોકો ખાલી ગીત નથી સાંભળતા, પણ વિડીયોમાં ગાયકને જોવે પણ છે.
આવો આંધળો અને ગરીબ માણસ ટીવી પર સારો નહીં લાગે. આપણું ગીત કોઈ નહીં સાંભળે. આ વાત સાંભળીને ચંદનની આંખોમાં એક વિચિત્ર અને સ્વાથી ચમક આવી ગઈ. એણે માલિકને એક એવી ઓફર આપી જેણે સૂરજની આખી જિંદગી હંમેશા માટે બદલી નાખી. ચંદને મ્યુઝિક કંપનીના માલિકની વાત સાંભળીને તરત જ પોતાનો સ્વાથી પ્લાન રજૂ કર્યો. એણે માલિકને કહ્યું, સાહેબ, એક કામ કરીએ. આ ગીત મારો ભાઈબંધ સૂરજ ગાશે, પણ ટીવી અને વિડીયોમાં હીરો તરીકે હું ઊભો રહીશ. સૂરજ ગીત ગાશે અને હું ખાલી એના ગીત ઉપર હોઠ હલાવીશ. લોકોને એવું જ લાગશે કે આ અવાજ મારો છે, દેખાવ મારો અને અવાજ એનો. તમારું અને મારું બંનેનું કામ થઈ જશે. માલિકને આ લુચ્ચાઈ ભરેલી વાત બહુ ગમી ગઈ. તરત જ કાગળિયા ઉપર સહી થઈ ગઈ, પણ ગાયક તરીકે ચંદનનું નામ લખાયું. ચંદન દોડતો દોડતો પોતાની ભાડાની રૂમ પર આવ્યો. એણે સૂરજ પાસે બેસીને ખોટા આંસુ કાઢતા કહ્યું, દોસ્ત, મેં બહુ કોશિશ કરી, પણ કંપનીવાળા કહે છે કે તું આંધળો છે, એટલે તારો ચહેરો કોઈને નહીં ગમે. જો તું લોકોની સામે જઈશ તો લોકો તારી મજાક ઉડાવશે અને પથ્થર મારશે, પણ મેં તારા માટે એમના હાથ પગ પકડ્યા, એટલે એ લોકો એક શરતે માન્યા છે. તારે એક અંધારા ઓરડામાં રહીને ગાવાનું, તારો ચહેરો કોઈને બતાવવાનો નહીં. બસ તું તારી મસ્તીમાં ગાતો રહેજે, બાકી બધું હું સંભાળી લઈશ. સૂરજ તો બિચારો સાવ ભોળો હતો. એને થયું કે દુનિયા ખરેખર બહુ ખરાબ હશે. એણે ચંદનનો આભાર માન્યો અને કહ્યું, તારો ખૂબ આભાર ભાઈબંધ, તે મને લોકોના મેણાટોણાથી બચાવી લીધો. દિવસો વીતવા લાગ્યા. સૂરજ એક બંધ ઓરડામાં માઇક સામે બેસીને દિલથી ગીતો ગાતો. એના ગીતો પર બજારમાં આવ્યા અને જોત જોતામાં તો આખા દેશમાં ધૂમ મચાવી દીધી. સૂરજનો અવાજ લોકોના દિલમાં વસી ગયો. પણ આ બધી વાહવાહી કોને મળી? ચંદનને. લોકો સમજતા હતા કે આ જાદુઈ અવાજ ચંદનનો છે. ચંદન રાતોરાત બહુ મોટો માણસ બની ગયો. એની પાસે મોટી ગાડીઓ, મોટો બંગલો અને લાખો રૂપિયા આવી ગયા. ચંદનને સૂરજને પણ પોતાના નવા બંગલામાં રહેવા બોલાવી લીધો, પણ એને બંગલાના પાછળના ભાગમાં આવેલા એક નાનકડા રૂમમાં રાખ્યો. સૂરજને ઘરની બહાર નીકળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એકવાર ચંદનને એક બહુ મોટા પ્રોગ્રામમાં હજારો લોકોની સામે ગાવા જવાનું હતું. ચંદન ગભરાઈ ગયો, કારણ કે એને તો ગાતા આવડતું જ નહોતું. એણે એક નવો ખેલ કર્યો. એણે સ્ટેજની પાછળ એક જાડો પડદો લગાવ્યો. પડદાની પાછળ સૂરજને માઇક આપીને બેસાડી દીધો અને પોતે સ્ટેજ ઉપર જઈને ઊભો રહી ગયો. સૂરજે પડદા પાછળથી પોતાના મધુર અવાજમાં ગીત ગાયું અને ચંદને લોકોની સામે ખાલી હોઠ હલાવ્યા. ગીત પૂરું થયું એટલે હજારો લોકોએ ઊભા થઈને જોરદારથી તાળીઓ પાડી. પડદા પાછળ બેઠેલા સૂરજને એ તાળીઓનો અવાજ સંભળાયો. એ ખુશ થઈ ગયો કે લોકોને એના ભજન ગમ્યા. પણ બિચારા સૂરજને કયા ખબર હતી કે બહાર લોકો સૂરજનું નહીં પણ ચંદન નામથી ની બૂમો પાડી રહ્યા છે. સૂરજ વારંવાર ચંદનને પૂછતો,
ચંદન, હવે તો આપણે થોડા પૈસા કમાઈ લીધા હશે ને? મારી આંખોનું ઓપરેશન ક્યારે કરાવીશું? મારે એકવાર મારી માનું મોઢું જોવું છે. એ મારી કેટલી રાહ જોતી હશે. ચંદન દર વખતે નવું બહાનું બનાવી દેતો. અરે ભાઈ, હજુ એટલા પૈસા નથી આવ્યા. કંપનીવાળા બહુ પૈસા કાપી લે છે અને જે મોટા ડૉક્ટર છે એ અત્યારે બહારગામ છે. તું થોડી ધીરજ રાખ. સૂરજ નિશાસો નાખીને ફરીથી ગાવા બેસી જતો. એક દિવસ ચંદનને પોતાના બંગલામાં એક મોટી પાર્ટી રાખી હતી. મોટા મોટા પૈસાદાર લોકો ત્યાં આવ્યા હતા. સૂરજને હંમેશાની જેમ ઘરની પાછળની રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો. પણ એ દિવસે એક મોટી ભૂલ થઈ ગઈ. ચંદનનો એક નોકર સૂરજને જમવાનું આપવા ગયો ત્યારે ભૂલથી બહારનો દરવાજો ખુલ્લો રહી ગયો. સૂરજને બહારથી આવતો મોટા અવાજો અને સંગીત સંભળાયું. એણે પોતાની લાકડી લીધી અને ધીમે ધીમે બહાર નીકળવાની હિંમત કરી. રસ્તો શોધતો શોધતો સૂરજ બરોબર એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં પાર્ટી ચાલતી રહી હતી. સૂરજને કાંઈ દેખાતું નહોતું એટલે ચાલતા ચાલતા અચાનક એની લાકડી એક મોટા સ્પીકર સાથે ટકરાઈ ગઈ અને ધડામ દઈને મોટો અવાજ આવ્યો. અવાજ સાંભળીને પાર્ટીમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધા લોકોની નજર સૂરજ પર પડી. સૂરજે સાવ સાદા અને જૂના કપડાં પહેર્યા હતા. એના હાથમાં લાકડી જોઈને લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આટલા મોટા ગાયક ચંદનની પાર્ટીમાં આ ભિખારી જેવો માણસ કયાંથી ઘૂસી આવ્યો. ચંદને જ્યારે સૂરજને બધાની વચ્ચે જોયો ત્યારે એના તો હોશ જ ઉડી ગયા. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દોડતો દોડતો સૂરજ પાસે પહોંચ્યો અને એનો હાથ પકડીને દાંત પીસતા ધીમા અવાજે બોલ્યો, મૂર્ખ, તું બહાર કેમ આવ્યો? મેં તને ના પાડી હતી ને કે રૂમમાંથી બહાર નથી નીકળવાનું. એટલામાં જ શહેરના સૌથી મોટા મ્યુઝિક ડાયરેક્ટર ત્યાં આગળ આવ્યા. એમણે ચંદનને પૂછ્યું, અરે ચંદનભાઈ, આ કોણ છે? આ ભાઈ અહીંયા ક્યાંથી આવ્યા? ચંદન ગભરાઈ ગયો. એણે બધાની સામે જૂઠું બોલતા કહ્યું, અરે સાહેબ, આ તો મારા ગામનો એક ગાંડો અને અંધળો ભિખારી છે. મારી પાછળ પાછળ અહીં શહેરમાં આવી ગયો છે. એને થોડી માનસિક તકલીફ છે. હું હમણાં જ એને પકડીને બહાર કાઢું છું. સૂરજના કાને આ શબ્દો પડ્યા અને એનું હૃદય તૂટી ગયું. જે ચંદનને એ પોતાનો સગો ભાઈ માનતો હતો એ આજે એને ગાંડો અને ભિખારી કહી રહ્યો હતો. એ જ વખતે ડાયરેક્ટરે ચંદનને હસતા હસતા કહ્યું, અરે જવા દો ને ચંદનભાઈ, એ બિચારો ક્યાં જશે? આજે આટલી સરસ પાર્ટી છે અને આટલા બધા મહેમાનો આવ્યા છે તો તમારું પેલું નવું ભજન અમને લાઈવ ગાઈને સંભળાવો ને. આજે કોઈ મ્યુઝિક નહીં, અમારે ખાલી તમારો અસલી અવાજ સાંભળવો છે. આ સાંભળીને ચંદન તો પરસેવે રેબઝેબ થઈ ગયો. એને તો ગાતા આવડતું જ નહોતું. એના હોઠ ધ્રુજવા લાગ્યા. એ બહાના બનાવવા લાગ્યો કે સાહેબ, આજે મારું ગળું થોડું ખરાબ છે, હું આજે નહીં ગાઈ શકું. પણ લોકો માન્યા નહીં. બધા તાળીઓ પાડવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા, ચંદન, ચંદન, એક ગીત ગાવ. સૂરજ હવે ચંદનની આખી રમત સમજી ગયો હતો. એને ખબર પડી ગઈ કે ચંદને એના અવાજની ચોરી કરી છે
અને આખી દુનિયાને છેતરી છે. પોતાની આંખોના ઓપરેશનના પૈસા પણ આ ચંદન જ ખાઈ ગયો છે. સૂરજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આજે એણે રડવાને બદલે હિંમત ભેગી કરી. અચાનક એ જ ભરી મહેફિલમાં સૂરજે પોતાનો સાથ છોડ્યો. એણે એ જ ભજન ગાવાનું શરૂ કર્યું જેની ફરમાઈશ લોકો ચંદન પાસે કરી રહ્યા હતા. સૂરજના ગળામાંથી જાણે સાક્ષાત સરસ્વતી માતા વહેવા લાગી. એનો દર્દ ભર્યો અને મીઠો અવાજ આખા બંગલામાં ગૂંજી ઉઠ્યો. બધા લોકો તો આભા બની ગયા, મોઢામાં આંગળા નાખી ગયા. જે જાદુઈ અવાજ એ લોકો કેસેટમાં અને ટીવી પર સાંભળતા હતા, એ જ અવાજ આ આંધળા અને ગરીબ દેખાતા માણસના ગળામાંથી નીકળી રહ્યો હતો. એના અવાજમાં એટલું દુઃખ હતું કે પાર્ટીમાં ઊભેલા મોટા મોટા લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા. ડાયરેક્ટર તરત જ સમજી ગયા કે અસલી હીરો આ આંધળો માણસ છે અને ચંદન તો એક નંબરનો ચોર અને લુચ્ચો છે. ગીત પૂરું થતાં જ આખી મહેફિલમાં જોરદાર તાળીઓ પડી. પણ આ વખતે તાળીઓ ચંદન માટે નહીં પણ સૂરજ માટે હતી. ડાયરેક્ટરે ગુસ્સામાં ચંદનને એક જોરદાર લાફો મારી દીધો અને તરત જ પોલીસને બોલાવી લીધી. ચંદનનો ભાંડો ફૂટી ગયો. એની બધી ચોરી પકડાઈ ગઈ. પોલીસ ચંદનને પકડીને જેલમાં લઈ ગઈ અને એનો બધો ખોટો પૈસો જપ્ત થઈ ગયો. બીજી બાજુ ડાયરેક્ટરે સૂરજને ગળે લગાવી લીધો. એમણે સૂરજને પોતાની કંપનીનો સૌથી મોટો ગાયક બનાવી દીધો. પણ સૌથી પહેલું કામ એમણે એ કર્યું કે શહેરના સૌથી મોટા ડૉક્ટર પાસે સૂરજની આંખોનું ઓપરેશન કરાવ્યું. જ્યારે સૂરજના આંખના પાટા ખુલ્યા ત્યારે સૌથી પહેલાં એણે પોતાની ઘરડીમાને જોઈ, જે એની સામે ઊભી ઊભી ખુશીના આંસુએ રડી રહી હતી. સૂરજ હવે આ દુનિયા જોઈ શકતો હતો અને આખી દુનિયા હવે એના ચહેરા અને એના અવાજને સલામ કરી રહી હતી. સાચું જ કહેવાયું છે કે પાપનો ઘડો એક દિવસ જરૂર ફૂટે છે અને સત્યનો હંમેશા વિજય થાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.